ધર્મ असन्तोषमविश्वासमारम्भं दुःखकारणं मत्वा मूर्छा फलं कुर्यात् परिग्रहनियन्त्रणम्। જીવ અપૂર્ણ છે અને શિવ પૂર્ણ છે. જ્ઞાનસાર પ્રકરણની શરૂઆત આ વાક્યથી થઈ છે અને કદાચ આપણા સમગ્ર શ્રુતજ્ઞાનની શરૂઆત જ આ વાક્યથી થાય છે, આ ભાવનાથી થાય છે. મનુષ્યને હંમેશા પોતે જ્યાં છે ત્યાં રહીને ચેન નથી પડ્યું અને માટે જ મનુષ્યનો વિકાસ શક્ય છે. પરમ પાવન આચાર્યાંક સૂત્રમાં એક બહુ સરસ પ્રશ્ન પૂછાયો છે કે પ્રભુના સમવસ્ત્રણમાં મનુષ્ય, દેવ અને તિર્યંચ ત્રણેય યોનિના જીવો મોજૂદ હોવા છતાં પ્રભુ મનુષ્યને ઉદ્દેશને ઉપદેશ કેમ આપે છે? કોઈ દિવસ ભો દેવા, ભો તિરીખા એમ ઉપદેશ કેમ નથી આપતા? જવાબ એ અપાયો કે મનુષ્ય પાસે જેટલી વિકાસની સંભાવના છે એ સંભાવના ન તો દેવ પાસે છે ન તિર્યંચ પાસે છે. તો મનુષ્ય હંમેશા પોતે જ્યાં હોય છે ત્યાં સંતોષ માનવાનું શીખ્યો નથી અને એનો આ અસંતોષ જ આધ્યાત્મિક જગતમાં સાધના બની જાય છે, ભૌતિક જગતમાં વાસના બની જાય છે. અસંતોષ જો આધ્યાત્મિક જગતનો છે તો એને સાધનાના માર્ગે થોડાક ડગલા ભરાવી દેશે. અસંતોષ જો ભૌતિક જગતનો છે તો એને એટલો જ વાસનામાં ગરકાવ કરી દેશે. જે અસંતોષ ભૌતિક જગતમાં દૂષણ છે એ જ આધ્યાત્મિક જગતમાં ભૂષણ બની જાય છે. તો મનુષ્યને હંમેશા એવું થાય છે કે હું અપૂર્ણતાના ઘોર અંધકારમાં છું અને મારે પૂર્ણતાના પ્રકાશ સુધી પહોંચવું છે. હું જ્યાં છું ત્યાંથી મારે ઉપર ઉઠવું છે. અસતો મામ જ્યોતિર્ગમય મૃત્યોર્મામ અમૃતમ ગમય તમસો મામ જ્યોતિર્ગમય. આ બધી જે ઉપનિષદની પ્રાર્થના છે, કદાચ સ્કૂલમાં તમે ને મેં ગાઈ હશે. અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આવી પ્રાર્થના આપણે પણ ગાઈ છે. આ એક મનુષ્યની અભિપ્સા છે કે હું અસતમાં છું, મારે પહોંચવું છે તો સત સુધી. હું અંધકારમાં ભલે અટવાતો હોઉં પણ મારે પામવો છે તો પ્રકાશ. હું ભલે મૃત્યુની ગરકમાં હોઉં પણ મારે તે જગ્યાએ પહોંચવું છે જે મૃત્યુથી જ છે, જે મૃત્યુથી ઉપર ઉઠી ગઈ છે. અને આ એની જે અપેક્ષા છે એ અપેક્ષાને લીધે જ પૂર્ણતા એનું ધ્યેય બને છે. સાધક માટે એક જ ધ્યેય હોય, પૂર્ણતા પામવી. અને એ પૂર્ણતામાં બાધક બને, આ યાત્રામાં અડચણરૂપ બને એવી વસ્તુનો ત્યાગ કરવો, એને જ આ શાસન મહાવ્રત અનુવ્રત તરીકે ઓળખે છે. જો તમારું ધ્યેય પૂર્ણતા છે, તમારો ઉપક્રમ પૂર્ણતા સુધી પહોંચવાનો છે, તમારી મંજિલ પૂર્ણતાને પ્રગટ કરવી એ તમારી મંજિલ છે, તો તમારે એ પૂર્ણતામાં બાધક બનતો જે પરિગ્રહ છે એને છોડવો પડે. એક વસ્તુ તો નક્કી માનજો કે ભૌતિક જગત ક્યારેય કોઈને પૂર્ણતા આપી શક્યું નથી. એને અટવાવી માર્યા છે તો અપૂર્ણતામાં. મનુષ્યને આ બોધ સ્વયં થતો હોય છે, સ્વયં. જૈન ધર્મ પામ્યો હોય કે ન પામ્યો હોય, આ સૃષ્ટિનો લગભગ પ્રત્યેક જીવ ક્યારેક ને ક્યારેક એવું ફીલ કરતો હોય છે કે પોતાની પાસે જે છે એ પૂરતું નથી, પોતે જે મેળવીને બેઠો છે એ ઓછું છે. તકલીફ એ થાય છે કે પોતાની અપૂર્ણતાને માટે એ બીજાને જવાબદાર ગણે છે. માટે હતાશ થાય છે, નિરાશ થાય છે, ડિપ્રેશનમાં ડૂબે છે. પોતાની અપૂર્ણતા દૂર કરવા, પોતાનો ખાલીપો ભરવા માટે એ વસ્તુઓની શોધખોળમાં નીકળે છે. અને વસ્તુઓ લાવીશ તો મારો ખાલીપો ભરાઈ જશે
એવો એને એક ભ્રમ થઈ જાય છે. મનુષ્યને ખરેખર કમાવાનું ગમતું નથી હોતું, બરાબર સમજો. એને મહેનત કરવાનું ગમતું નથી હોતું. કમાઈને પૈસો ભેગો કરીને આખરે તો એ થાકે છે. પણ એ પૈસાથી જે વસ્તુઓ મળે છે, એ વસ્તુ એનાથી કદાચ પોતાનો અંદરનો ખાલીપો ભરાઈ જશે એવું એ સમજે છે, માટે એની પાછળ દોડે છે. સૃષ્ટિનો નિયમ એમ કહે છે કે જ્યાં આગળ ખાલીપો પડે છે ત્યાં હવા દોડી આવે છે, એને જ આપણે પવન કહીએ છીએ. નાનપણમાં આપણે ભણ્યા હશું ભૌતિક વિજ્ઞાનનો એક સામાન્ય નિયમ કે ગરમી આવે એટલે હવા પતલી પડે, પતલી પડેલી હવા ઉપર ચડે, વેન્ટિલેશનમાંથી બહાર નીકળે અને એનું સ્થાન ભરવા માટે ઠંડી હવા બીજી બહારથી આવી જાય, જેને આપણે પવન કહીએ. થાય છે એવું આપણી અંદર જે ખાલીપો છે, એ રિક્તતા, એને ભરવી શેનાથી એ નથી સમજાતું. અને માટે આપણે દુનિયા એમ કહે છે કે પૂતગલથી તારી રિક્તતા પૂરાશે. દુનિયાના એ અભિપ્રાયને આપણો અભિપ્રાય બનાવી દઈએ છીએ અને પૂતગલની શોધવા નીકળે છે કે કદાચ ત્યાંથી મળી જશે. પૂતગલ માટે પુણ્ય ખર્ચીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ પૂતગલ પાસેથી પ્રેમની. પૂતગલ માટે આપણે પરિશ્રમ કરીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ કે એ પૂતગલ એ મને એ ભરોસો આપશે, એ મને સધ્યરો આપશે કે જેનાથી હું ટકી જઈશ. અને પૂતગલ ક્યારેય પણ આ આપી શક્યું નથી. ન પૂતગલે કોઈને પ્રેમ આપ્યો, ન પૂતગલે કોઈને પ્રસન્નતા આપી. જો પૂતગલ આપી શકતું હોત તો આ ટાઇલ્સ પર મૂકેલું રસગુલ્લું એ ટાઇલ્સને પ્રસન્નતા આપતું હોત. પણ રસગુલ્લું પ્રસન્નતા નથી આપી શકતું. રસગુલ્લું તમારી અંદર જે પ્રસન્નતા પડી છે એનો એક અંશ બહાર લાવવામાં કદાચ મદદરૂપ થઈ શકે છે. ટાઇલ્સને પ્રસન્નતા એટલે નથી મળતી કેમ કે પ્રસન્નતા એની અંદર નથી. તમને પ્રસન્નતા એટલે મળે છે રસગુલ્લાથી કેમ કે તમારી અંદર છે. તકલીફ એટલી થાય છે કે જે તમારી અંદર છે એને તમે બહાર સમજો છો. કેવું થાય છે બેનો, કોઈ દિવસ તમારા ઘરે અરીસા પર ચકલી બેઠી છે? ચકલી જો હવે કંઈ ઉમરામાં આવતી હોય તો ક્યારે બેસી છે? નથી જોઈ ચકલી, હવે આવતી જ નથી, કંઈ વાંધો નહીં. પણ તમે જોજો ક્યારેક ક્યાંક ફરવા જાઓ ત્યાં તમે જોજો કે અરીસા પર ચકલી બેસે અને અરીસાને ટોચો મારે, અરીસા પર ચાંચ મારે. કેમ કે ચકલી એ સમજી ન શકે કે અરીસામાં જે દેખાય છે એ હું પોતે છું. એને એમ લાગે કે બીજી ચકલી છે, માટે એને ટોચો મારે, એની સામે લડાઈ કરે. આ જોઈએ ત્યારે આપણને એમ થાય કે ચકલીનો કાન મચડીને સમજાવી દે કે અલા તું જ છે, આ બીજું કાંઈ જ નથી એમ. પણ જ્ઞાની ભગવંતોને આપણો કાન પણ એવી રીતે જ મચડવાનું મન થાય છે કે ભલા તને જે સુખ લાગે છે આ પૂતગલ પાસેથી, એ પૂતગલ તો માત્ર નિમિત્ત બન્યું, એને તારું જ સુખ જે તારી અંદર પડ્યું હતું એને બહાર કાઢી આપ્યું, આટલું. પણ તું એ વિચાર કે પૂતગલ તારા અંદરથી સુખ બહાર લાવે એને બદલે તું જ પોતે અંદર ઉતરી જાય અને અંદરથી સુખના દરિયાને બહાર ખેંચી કાઢે, તે કેટલું મોટું હશે. બસ ખાલી આટલું વિચારી લે. પૂતગલ સુખ આપી નથી શકતું, પૂતગલ સુખને બહાર લાવવામાં નિમિત્ત બની શકે છે. અને આપણે શું કર્યું છે, જે નિમિત્ત છે એને ઉપાદાન ગણ્યું છે. આપણે એમ માનીએ છીએ કે પૂતગલ સુખનું કારણ છે. નહીં, પૂતગલ સુખનું નિમિત્ત છે. સુખ તો તમારી અંદર છે જે પૂતગલ દ્વારા બહાર આવશે. આ કારણ એટલે જે પોતે સુખમય છે, જેમાં ખરેખર સુખ પડ્યું છે, જ્યાંથી સુખ જડી શકે છે. બરાબર? આ તો કેવું થાય છે, કૂવામાં ડોલ નાખી, ડોલ પાણી લઈને બહાર આવી અને આપણે ડોલને પગે લાગીએ કે ડોલ તે મને પાણી આપ્યું. આ એના જેવું નથી. ડોલ સાધન રૂપમાં ચોક્કસ બરાબર છે, પણ પાણી તો ખરેખર કૂવામાં છે. તો પૂતગલ એ કદાચ ડોલ બની શકે છે અને આપણી અંદરથી થોડુંક ચપટીક સુખ એ બહાર લાવી શકે છે, પણ એ પણ પુણ્યના બદલામાં, એમનેમ તો નહીં. પરિશ્રમના બદલામાં, એમનેમ તો નહીં. પણ જે અંદર અફાટ અનંત જે કૂવો પડ્યો છે, પાણીની સરવાની પડી છે, ત્યાં સુધી જો પહોંચી ગયા ને તો પછી આ બધું જ નીકળી જશે. ભરતભાઈ, પ્રશ્ન એટલો છે, જે કૂવાનો માલિક છે એ ડોલમાં શું કામ ઝંપે?
એ ડોલમાં શું કામ સંતોષ અનુભવે? બસ જ્ઞાનીઓનો પ્રશ્ન આટલો છે કે તમે કૂવાના માલિક થઈને બેઠા છો, તો આટલી ડોલમાં શું કામ તમે સંતોષ માનીને બેસી જાઓ છો? કર્મ હોય કે કર્મજન્ય પદાર્થ હોય, એ આખરે તો તમારી રિક્તતાને ભરી શકવાના નથી. એ થોડુંક ભરશે, તમને ઓલ ખાલીપો લાગશે, ખાલીપો ખાલીપો ખાલીપો. સંતોષ ન હોવો એ પૂતગલનું મુખ્ય લક્ષણ છે. સંતોષ સમજણથી આવે છે. પુણ્ય તો સગવડ આપી શકે, સંતોષ નહીં. પુણ્ય સગવડ આપે, સંતોષ તો સમજણ જ આપે. અને સંતોષ કેટલામાં એનું કોઈ માપ નથી હોતું. ભાગ્યશાળી ખરેખર નથી હોતું. તમે એક વસ્તુ માનજો કે તમારે સુખી હોવા માટે બહુ જ પરિશ્રમ કરવો પડે, કારણ કે સુખની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. પણ તમારે સંતોષ પામવા માટે કોઈ જ પરિશ્રમની જરૂર નથી. આ ક્ષણે જો તમે સમજણ કેળવી લો તો તમે સંતોષમાં છો. સંતોષ આત્માનો સ્વભાવ છે. સુખ આત્મા માટે પૂતગલજન્ય હોવાથી વિભાવ છે. જ્ઞાની ભગવંતોને તમે સુખ અનુભવો એની સામે કોઈ જ પ્રોબ્લેમ નથી. એ લોકો એવા ઈર્ષ્યાળુ નથી કે અમે નથી ભોગવ્યું તમે ભોગવો, એનાથી એમને કોઈ પ્રોબ્લેમ થતો. માત્ર એટલું સમજાવવા માંગે છે કે તમે જે સુખ અનુભવી રહ્યા છો એનાથી અનંત અનંત ગણું તારી પોતાની અંદર છે. માત્ર એક ડૂબકી લગાડ અને એને પામી લે. એમ કહેવાય છે કે મહર્ષિ નાગેન્દ્ર રોજે ગોચરી જતી વખતે જે જગ્યાએથી પસાર થતા હતા એ જગ્યાએ રસ્તામાં એક ભિખારી બેસતો હતો. અને ભિખારી 30 વર્ષથી એ જ જગ્યાએ બેસીને ભીખ માંગે. 30 વર્ષથી એ જ જગ્યાએ, આ નિયત જગ્યા, ક્યારે ખસ્યો નથી એ ત્યાંથી. રોજે એની જ ભીખની જગ્યા. અને રાત્રે પણ એ જ જગ્યાએ કામલો પાથરીને સૂઈ જાય. ગમે એવી ઠંડી પડે, ગરમી પડે, વરસાદ પડે, ભિખારીનું સ્થાન ન બદલાય. લોકોને એવી ખબર આખા નગરમાં 2 વસ્તુનું સ્થાન અવિચલ છે, એક ઘડિયાળનો ટાવર અને એક આ ભિખારીનું સ્થાન. 2 હટવાનું નથી. 30 વર્ષ. અને મહર્ષિ નાગેન્દ્ર ત્યાંથી પસાર થાય અને પેલો ભિખારી એને હાથ જોડે, બાપજી આશીર્વાદ. અને મહર્ષિ નાગેન્દ્ર એક જ જવાબ આપે પેલાને, તું જ્યાં છે ત્યાં જ બધું છે. તું જ્યાં છે ત્યાં જ બધું છે. બસ આટલું કહીને ચાલી નીકળે. બોલો ભિખારી એને કેટલાય વખત સુધી, આખી જિંદગી સુધી આ વાક્યનો અર્થ વિચાર્યો. મહર્ષિ નાગેન્દ્ર જેટલું રોકાયા દરરોજ આ વાક્યને કીધું, તું જ્યાં છે ત્યાં જ બધું છે. પેલાને કાંઈ જ સમજણ નહીં પડી, કશી જ ન પડી. ભીખ માંગતો રહ્યો અને ભીખ માંગતા માંગતા જ એક દિવસ એ જ જગ્યાએ પોતે ગુજરી ગયો. 30 વર્ષથી બેઠો હતો, આસપાસ એટલો કચરો જામી ગયો હતો, જગ્યા એટલી ગંદી થઈ ગઈ હતી. અને એને પાછી છે ને એક ટ્રંક રાખી હતી. ભિખારીને પોતાનો પાછો સામાન હોય અને ચિંતા બી હોય કે કોઈ લઈ ન જાય. બહુ ખાસ ધ્યાન રાખવું તમારે. ભિખારીને બી એવું હોય કે મારી વસ્તુ કોઈ લઈ ન જાય. તો પેલો ટ્રંકને એને જમીનમાં ડાકી રાખ્યું અને એની ઉપર જ પોતે પલાઠી મારીને બેસે કે કોઈ ટ્રંક ખોલીને અંદરથી કશું લઈ ન જાય. લોકોએ આસપાસનું સાફ કર્યું, પેલો ટ્રંક કાઢ્યો. ટ્રંક કાઢતા કાઢતા એની જે કિનારી હતી એ ફસાઈ ગઈ જમીનમાં. અને જ્યારે બહાર નીકળી તો એક મોટો પથ્થર એની સાથે ખેંચાઈને આવ્યો. અને પથ્થરમાંથી કોઈએ નજર કરી તો કંઈક ચળકતું દેખાયું અને ખોલ્યું તો એક આટલો મોટો ચરુ નીકળ્યો. બરાબર. શાસ્ત્રકાર ભગવંતો આ કથા લખીને બોલે છે કે 30 વર્ષ સુધી ભિખારી જે જગ્યાએ બેઠો એ જગ્યાએ આખા નગરનો સૌથી મોટો ધનિક એને બનાવી શકે એવો ચરુ દટાયેલો હતો. મહર્ષિ નાગેન્દ્ર કહેતા રહ્યા કે તું જ્યાં છે ત્યાં જ બધું છે. પણ પેલા ભિખારીને ક્યારેય સમજણ ન પડી કે એક દિવસ ભીખ માંગવાનું બંધ કરી અને કદાચ હું બેઠો છું ત્યાં તો કંઈ જોઈ જાઉં, તું જ્યાં છે ત્યાં જ બધું છે. એક વખત તો કંઈ નીચે જોઈ જાઉં કેવું છે. આપણને કેવું થાય, એટલે 30 વર્ષમાં એક વખત જોઈ લીધું હોત તો કેવું થઈ જાય, પણ ન થયું. તમને શું લાગે છે મહર્ષિ નાગેન્દ્ર આ વાત ખાલી પેલા ભિખારીને જ કહે છે કે તું જ્યાં છે ત્યાં જ બધું છે? આપણે સાંભળીએ ને તો મહર્ષિ નાગેન્દ્રનું એ વચન આપણને પણ સંભળાશે કે તું જ્યાં છે ત્યાં જ બધું છે. ખાલી એટલું જ કે 30 વર્ષ સુધી પહેલાંય જે મહેનત કરી એમ
મારી પણ મહેનત પૂરી નથી થતી. પરિગ્રહ એટલું જ શીખવાડે છે આપણને કે તમે ભટકો. અપરિગ્રહ એટલું જ કહે છે કે એકવાર શાંત પડીને આ બધાથી ડિસ્કનેક્ટ થઈને અંદર જોવાનો પ્રયત્ન કરો કે કદાચ જે તમે બહાર શોધી રહ્યા છો એ અંદર તો નથી ને. જે તમે બહાર જોઈ રહ્યા છો, જેના માટે આટલું તરફડી રહ્યા છો, એ કદાચ તમારી પાસે મળી જાય એવું તો નથી ને. જોઈ લેવામાં શું ખોટું છે? હું ખરેખર પૂછું છું. એક વખત ચાન્સ લેવામાં શું ખોટું છે? પણ મનુષ્ય ચાન્સ લેતા હંમેશા ગભરાયો છે. એને નથી પસંદ, કેમ કે દુનિયા એને એમ કહે છે, પેલું બહુ જાણીતી હકીકત આવે છે, વાર્તા બધાએ સાંભળી હશે. પેલો બ્રાહ્મણ પેલું બકરું લઈને આવતો હતો અને 3 ધુતારાએ નક્કી કર્યું કે આ બકરું એની પાસેથી લઈ લેવું છે. બરાબર સાંભળી છે કથા બધાએ? અને છેવટે બકરાનું કૂતરું કરી આપ્યું. કદાચ આ બધા જ લોકો આ જેટલા દેખાય ને એ બધાએ 2 થી 3 ધુતારા હતા. અહીંયા તો આખી દુનિયા જ ધુતારી નીકળી છે અને આપણે પાસે બકરું હતું એનું કૂતરું કરાવી જ નાખ્યું છે. કારણ કે તમે જ્યાં જાઓ છો ત્યાં તમને એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે કે અપેક્ષા વધારો, દોટ વધારો, મહેનત વધારો, સફળ બનો, દોડો, આથડો. બસ આ એક જ વસ્તુ શીખવાડે છે. એકમાત્ર અધ્યાત્મ બચ્યું છે, એકમાત્ર ધર્મ બચ્યો છે જે તમને આજે શાંત થવાની પ્રેરણા કરે છે. 2 જ જગ્યા એવી છે જ્યાં તમને એમ કહેશે કે ભાઈ થોડું જંપો. એક છે ઉપાશ્રયમાં સાધુ ભગવાન છે જે તમને જંપવાની વાત કરશે. એનું ન સાંભળો તો કદાચ પેલો સાયકેટ્રિસ્ટ હશે એ તમને એમ કહેશે કે ભાઈ થોડું જંપો, થોડા શાંત પડો. 2 જ જણ તમને શાંત રહેવાની વાત કરવાના છે. વિજ્ઞાન એની સામે મને ખરેખર કોઈ પ્રોબ્લેમ નથી. હું પોતે વિજ્ઞાનનો સમર્થક છું, ઉપાસક છું. પણ વિજ્ઞાન જે રીતે ચાલી રહ્યું છે એ મનુષ્યની ભૂખ વધારી રહ્યું છે, એ મનુષ્યની દોટ વધારી રહ્યું છે અને એ મનુષ્યને પોતાના સત્વથી દૂર લઈ જઈ રહ્યું છે. વિજ્ઞાનની આ ચાલાકી સામે મને વાંધો છે. ક્યારેક આ ભારત એમાં જે આર્ય સંસ્કૃતિ હતી, આર્ય સંસ્કૃતિ એમાં મેં તમને એક દિવસ સમજાવ્યું હતું કે આ સંસ્કૃતિ આટલી સદ્ધર હતી કેમ કે સત્ય, શિવ અને સૌંદર્ય ત્રણેયની ઉપાસક હતી. વિજ્ઞાન સત્ય સુધી લઈ જતું હતું, અધ્યાત્મ શિવ સુધી લઈ જતું હતું, કળા સૌંદર્ય સુધી લઈ જતી હતી. અને આ શાસન, આ સંસ્કૃતિ એ વિજ્ઞાન, અધ્યાત્મ અને કળા ત્રણેયની ઉપાસક બનીને બેઠી હતી. આજે વિજ્ઞાન એ અધ્યાત્મ સાથે પોતાનો તાર જોડવા તૈયાર જ નથી. એ તમને અધ્યાત્મથી વધુને વધુ દૂર લઈ જવા મથે છે. ગઈકાલ સુધીનું વિજ્ઞાન એ કોઈક રીતે અધ્યાત્મનું પૂરક હતું. આજે એ એનાથી દૂર લઈ જનારું બની રહ્યું છે. કારણ એક જ છે, વિજ્ઞાન અને અધ્યાત્મના પાયાના સિદ્ધાંતોમાં ફરક પડ્યો છે. વિજ્ઞાન સર્જનમાં માને છે, અધ્યાત્મ શોધનમાં માને છે. વિજ્ઞાને નવું ભેગું કરીને સર્જન કરવાનું છે. 2 વસ્તુ ભેગી કરી અને કાંઈક નવું બન્યું. તો વિજ્ઞાન સર્જનમાં માને છે. અધ્યાત્મ એ નવું કશું જ નથી લાવવાનું, કેમ કે અધ્યાત્મ જેની સાથે કામ પાડવાનું છે ને એ અનાદિ અનંત છે. આત્મા અનાદિ અનંત, કર્મો અનાદિ અનંત, મોક્ષ અનાદિ અનંત. અધ્યાત્મે જેની સાથે કામ પાડવાનું છે એ બધું જ અનાદિ અનંત છે. પરિણામ એ આવે છે કે અહીંયા સર્જન નથી હોતું, અહીંયા શોધન હોય છે. વિજ્ઞાન નવીકરણમાં માને છે, અધ્યાત્મ શુદ્ધિકરણમાં માને છે. વિજ્ઞાન વર્ધમાન છે જ્યારે અધ્યાત્મ એ શોધન છે. ભાગ્યશાળી વિજ્ઞાને આજના સમાજે આપણી અંદર એક જ વસ્તુ નાખી છે, અપેક્ષા. અપેક્ષાનું ઝેર એટલું બધું નાખી દીધું છે કે મનુષ્ય એ અપેક્ષાઓની વચ્ચે આનંદ માટે તરફડિયા મારે છે. પણ મારે તમને એ કહેવું છે કે પ્રભુનો અપરિગ્રહનો સિદ્ધાંત, અપરિગ્રહ વ્રતની વાત નથી કરતો, અપરિગ્રહનો સિદ્ધાંત એક વખત જીવનમાં ઉતારી જુઓ. એક વખત તમારી સામે આવનાર કોઈ પણ વ્યક્તિ એમાં અપેક્ષાનું ઝેર કાઢી નાખીને એને તમે એક અનંત ગુણના માલિક આત્મા તરીકે જોઈ જુઓ. તમારો વ્યવહાર, તમારો આચાર, તમારો વિચાર બધું આપોઆપ બદલાઈ જશે. જો તમે કોઈ પણ વ્યક્તિને આત્મા તરીકે જોઈ શકો
તો સમજો કે આત્મ સાક્ષાત્કારની દિશામાં ડગલા ભરી શકો. વિનોબાજી ભાવે એમની પાસે એક દિવસ એક વિચારક ગયા. એને પૂછ્યું વિચારકે વિનોબાજીને કે મારે આત્મ સાક્ષાત્કાર કરવા શું કરવાનું. વિનોબાજીએ કહ્યું કે ભાઈ તમે અહીંયા અંદર આવ્યા ને તો મારા મને એવી રીતે નોંધ લીધી કે એક આત્મા આવ્યો, એક માણસ આવ્યો, એક વિચારક આવ્યો, એક શેઠ આવ્યો. એ બધી ઓળખાણ પછી આવી. મારા મને પહેલી નોંધ લીધી કે એક આત્મા આવ્યો. જો તમારી સામે આવનાર દરેક વ્યક્તિ એના માટે તમે આત્મા આવ્યો એ રીતે વિચાર કરી શકશો તો કદાચ આત્મ સાક્ષાત્કાર તમારા માટે સહેલો બની જશે. જે દુનિયામાં આત્માને જોઈ શકે છે એને અંદરનો આત્મા જોવામાં કોઈ તકલીફ નથી પડતી. જે દુનિયામાં માણસને જોઈ શકે છે એને અંદરનો આત્મા જોવામાં બહુ તકલીફ પડવાની છે. કારણ કે તમે માણસ જોશો ને એટલે માણસ સાથે એની ઓળખાણો, એની જાતિ, એની જ્ઞાતિ બધું જ યાદ આવવાનું છે. પરિણામે રાગ અને દ્વેષ છે. પણ એક વખત તમે દરેકમાં આત્મતત્વનું દર્શન કરી લીધું, પ્રભુનો જે સિદ્ધાંત હતો સર્વ ભૂયપ્પ ભૂયસ્સ કે દરેક જગ્યાએ આત્માને જોઈ લો, તો તમે એક ક્ષણે કર્મથી મુક્ત છો. એનું કારણ આ હતું કે આત્માને જોઈ લીધા પછી રાગ અને દ્વેષની કોઈ સંભાવના જ નથી બસતી. તમે એવા અપૂર્વ આનંદમાં હો છો કે પછી તમને સમજાઈ જાય છે કે આ બીજું બધું જ છે ને બાધારૂપ છે. પરિગ્રહ વસ્તુ ભેગી કરવામાં છે, અપરિગ્રહ વસ્તુ છોડવામાં નથી. કારણ કે આપણે એમ સમજ્યા છે કે પરિગ્રહનો વિરુદ્ધાર્થી શબ્દ અપરિગ્રહ છે. નહીં, પરિગ્રહનો વિરુદ્ધાર્થી શબ્દ ખરેખર તો ત્યાગ છે. અપરિગ્રહ તો એ ભાવનામાં છે, એ ઉદાસીનતામાં છે કે આ બધી જ વસ્તુ આખરે તો મારી આત્મયાત્રામાં બાધક છે. આ સમજી લેવામાં છે. આ સમજી લીધા પછી બધું ત્યાંનું ત્યાં જ રહેશે. તમારો જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જશે. બધું જ હશે પણ તમે નહીં. આ બહુ મહત્વનું છે. તમે એમ કરવા માંગો છો કે તમે હો અને બધું ન હોય, તમે એ રીતે બધાને વિસર્જિત કરવા માંગો છો. એ શક્ય નથી. પણ બધું હોય અને તમે ન હો એ અપરિગ્રહનો સિદ્ધાંત શીખવાડે છે. અપરિગ્રહ ઓગળી જવાની ઘટના છે. અપરિગ્રહ બધાની વચ્ચે એકલા પડી જવાની, ખોવાઈ જવાની ઘટના છે. મનુષ્ય એ નથી શીખી શક્યો. એ હંમેશા સતત વસ્તુ પાસે, વ્યક્તિ પાસે અપેક્ષાઓ રાખ્યા જ કરે છે. તકલીફ ક્યાં થાય છે ખબર છે? કોઈ પણ વસ્તુ બને ને તમે એને પુણ્ય સાથે જોડવાનું શીખી ગયા છો બધી જ જગ્યાએ. હવે પુણ્ય હંમેશા પર સાથે તમને જોડશે અને પરિણતિ સ્વ સાથે જોડશે. તમારા સમગ્ર ચિત્તતંત્રને તપાસશો, તમારા ધર્મની પાછળ પણ પરિણતિ કરતાં પુણ્યનું લક્ષ્ય વધારે પડ્યું છે. અને પુણ્યની વાત જ્યાં પણ આવવાની એ તમને પર સાથે જો લઈ જવાની, પરિણતિની વાત જ્યાં પણ આવવાની એ તમને સ્વ સાથે જોડવાની. તમે આશક કોના છો? ધર્મી જીવ, સાચો ધર્મી જીવ એ પુણ્યનો આશક ન હોય, પરિણતિનો હોય. અને અધર્મી જીવ ધર્મ કરે તો પણ એ પુણ્ય માટે કરે. તમે તમારા મનને તપાસો, તમે પુણ્યના ખેલમાં ઉતરવા માંગો છો કે પરિણતિના? જો પુણ્ય આટલું આકર્ષતું હોય તો નક્કી માનજો કે હજુ પરની અપેક્ષા બેઠી છે. જ્યારે ભગવાન માટે લખાય છે ને કે એમને અગાર છોડીને અનગાર બન્યા એવું લખાય છે, બરાબર? તો ત્યાં પૂછાયું છે કે અગાર છોડીને અણગાર બનવું એટલે શું? નિર્ગ્રંથતા ધારણ કરવી એટલે શું? તો ત્યાં લખાયું છે કે નિર્ગ્રંથતાનો મતલબ એટલો થાય છે કે એક સંસારી મનુષ્ય એ પુણ્ય સાપેક્ષ કોઈ પણ પ્રવૃત્તિમાં રોકાયેલો હોય છે. પુણ્ય જે પર સાથે જોડે છે એ પરમાં મૂંઝાયેલો હોય છે અને પર પાસેથી અપેક્ષા રાખીને બેઠો હોય છે. જે ક્ષણે આ પર પાસેની અપેક્ષા જતી રહી એ ક્ષણે તમારો નિર્ગ્રંથતામાં પ્રવેશ થઈ ગયો. ગ્રંથિ એટલે બીજું કશું જ નહીં. ગ્રંથિ એટલે આ માન્યતા જે અનાદિકાળથી લઈને બેઠા છો કે પૂતગલ મને સુખ આપી શકે છે, પૂતગલ મને સલામતી આપી શકે છે, પૂતગલ મને સ્નેહ આપી શકે છે, પૂતગલ મને સત્તા આપી શકે છે, પૂતગલ મને સામર્થ્ય આપી શકે છે. તમે પૂતગલ પાસેથી આ 5 અપેક્ષા રાખી છે મુખ્ય: સુખ, સલામતી, સ્નેહ, સત્તા અને સામર્થ્ય.
આ પાંચે પાંચ વસ્તુ તમે પૂતગલ પાસેથી ઈચ્છો છો. તમે પદાર્થો ભેગા કરો છો, વિષયરૂપ પદાર્થો, અને એવી અપેક્ષા રાખો છો કે આ વિષયો મને સુખ આપશે. પદાર્થ પાસેથી સુખની અપેક્ષાથી તમે કશાયોમાં ઉતરો છો અને એમ સમજો છો કે કોઈના પર ક્રોધ કરીશ, એને કંટ્રોલમાં લઈશ, લોભ કરીને ભેગું કરીશ, એનાથી હું સલામત રહીશ. તો આખરે પૂતગલ પાસેથી તમે સલામતીની અપેક્ષા રાખી. અહીં તો વસ્તુ લેવા જાઓ ને તો પણ વાંચો છો કે કેટલી ગેરંટી છે, કેટલી વોરંટી છે. અમારે એક આચાર્ય ભગવંતે વ્યાખ્યાનમાં બહુ જ સરસ કહ્યું હતું કે જોતી વખતે 2 વર્ષની વોરંટી લખેલી વસ્તુ જોતી વખતે માણસ એક વખત વિચારતો હશે કે હું પોતે 2 વર્ષની વોરંટી લઈને બેઠો છું કે આ વસ્તુ 2 વર્ષ ટકે ને હું ટકીશ. મારા માથે કોઈ લેબલ લખ્યું કે 2 વર્ષની વોરંટી ગેરંટી કે હું ટકવાનો છું? નહીં. મનુષ્ય પૂતગલ પાસેથી સલામતીની અપેક્ષા રાખી છે. મને મળે છે ગેરંટી, વોરંટી. મનુષ્યએ પૂતગલ પાસેથી સ્નેહની અપેક્ષા રાખી છે. એ વ્યક્તિ પાસેથી સ્નેહની અપેક્ષા રાખે છે કે મને આ લોકો પાસેથી પ્રેમ મળશે, આ મળશે, તે મળશે. અને એ અપેક્ષા જ્યારે ખોરવાઈ જાય છે ત્યારે ભાંગી પડે છે. તમે જુઓ, મનુષ્ય સંબંધમાં પ્રેમ આપવા માટે નથી જોડાતો, પ્રેમ લેવા માટે જોડાય છે. પ્રભુ કહે છે કે સંબંધ જો કરવો જ હોય તો પ્રેમ આપવા માટે સંબંધ કર, પ્રેમ મેળવવા માટે નહીં. અને તું શું અપેક્ષા રાખે છે કે મારે પ્રેમ મેળવવો છે, માટે તારા સંબંધમાં અપેક્ષાનું ઝેર ઉમેરાય છે અને એ તારા સંબંધને ખારો દરિયો બનાવી દે છે. જો દરેક મનુષ્ય એમ ઈચ્છે કે મારે સંબંધ કરવા છે પણ પ્રેમ આપવા માટે, પ્રેમ મેળવવા માટે નહીં, તો એ સંબંધને ધર્મ સ્નેહ કહેવામાં આવશે. અને જો મનુષ્ય એમ જ ઈચ્છે કે મારે પ્રેમ મેળવવો છે તો કોઈ સંબંધ તમારી આ અપેક્ષાને સાચવી લે શક્ય જ નથી. મનુષ્યનો સમજણનો પનો એટલો ટૂંકો થયો છે, ન તો એ બીજાની અપેક્ષાઓને સમજી શકે છે, ન તો એ બીજાની અપેક્ષાઓને સ્વીકારી શકે છે, ન તો બીજાની અપેક્ષાઓને પૂર્ણ કરી શકે છે. તમારા અંતરને તપાસજો. અત્યારે તમારા જેટલા પણ સંબંધો છે એમાં તમે આપવા માટે ઉતર્યા છો કે લેવા માટે ઉતર્યા છો? બરાબર તપાસીને કહેજો. બોલો ભાઈ. તો પછી એને સંબંધ નામ ના આપો, એને સોદો કહો. જે આપીને લેવાની અપેક્ષા હોય એના માટે સંબંધ જેવો આટલો મૂલ્યવાન શબ્દ શું કામ વાપરી નાખો છો? એને પછી સોદો કહો, એગ્રીમેન્ટ કહો, કંઈ કોન્ટ્રાક્ટ પેપર કહો, એના પર સાઇન કરવાનું. સંબંધ શબ્દ ન વાપરો. સંબંધનો મતલબ એક જ થાય છે કે મારી અંદર એટલો સ્નેહ વ્યાપી રહ્યો છે કે જે સ્નેહ હવે મારી અંદર સમાતો નથી, એ સ્નેહ મારે કોઈને આપવો છે, કોઈની સાથે વહેંચવો છે, માટે હું એની સાથે જોડાણ કરું, તો એ સંબંધ થયો. સંબંધના પાયામાં તો ધર્મ સ્નેહ હોય. બરાબર ભાઈ? પ્રભુએ આપણી સાથે સંબંધ બાંધ્યો છે, એમને આપણી પાસેથી કશું લેવાનું નથી. બરાબર? અને આપણે તો શું કરીએ છીએ? દુનિયાવી સંબંધ હોય કે ધાર્મિક સંબંધો હોય, દરેકમાં આપણે કોઈક અપેક્ષા રાખીને બેઠા છીએ. પ્રતિક્રમણ કરવા નીકળીએ ને, પૂજા કરવા નીકળીએ, પ્રતિક્રમણ કરવા નીકળીએ, રસ્તામાં કોઈનું ઘર આવતું હોય, આપણે બૂમ પાડીએ, ચલ ને ભાઈ. પેલો કે બસ આ કપડાં પહેરું છું, ઊભો છું તારા માટે, આવ. 5 મિનિટ એના માટે ઊભા રહીએ અને પછી એને સાથે લઈને પૂજા કરવા જઈએ. 4 દિવસ આવું બન્યું, આપણે રોજે 2 મિનિટ 5 મિનિટ એના માટે ઊભા રહ્યા. 5મા દિવસે આપણે ત્યાં જઈને બૂમ પાડી અને એને બદલે એની શ્રાવિકા ડોકાયા બારીમાંથી. આજે એવા એ તો જતા રહ્યા છે. એ ક્ષણે ખરેખર જોજો અંદર શું થાય છે તમને, કે 4 દિવસ હું એના માટે ઊભો રહ્યો અને આજે કંઈ વાત બી નહીં, કહેવાનું પણ નહીં અને જતો રહ્યો. તેનો મતલબ સમજજો. તમે 4 દિવસથી ઊભા રહ્યા અને સંબંધનો તો સોદો હતો. કારણ કે તમારા મનમાં એ પાક્કું પડ્યું હતું કે હું ઊભો રહું તો એને મારા માટે ઊભા રહેવા. દુનિયામાં તમે સંબંધના નામ પર સોદા જ કરે, માટે પ્રભુ આ સંબંધને પરિગ્રહ કહે છે. બાકી જો માત્ર આપવાની ઈચ્છાથી થાય ને તો તે સંબંધને અહીંયા તો કરુણા, વાત્સલ્ય એવા નામ આપવામાં આવ્યા છે. પ્રભુએ ક્યારેય પણ એને પરિગ્રહ નથી કીધું. પરિગ્રહનો મતલબ જ છે કે તમે પૂતગલ પાસેથી સ્નેહની અપેક્ષા રાખો. આ તમારી સ્નેહની અપેક્ષા છે. 5 ચોથી છે સત્તા. પૂતગલ પાસેથી
સત્તાની અપેક્ષા રાખું છું કે હું જેટલા પૂતગલો ભેગા કરીશ એટલી મારી સત્તા વધતી જશે, એટલી 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 મારી માલિકી ભાવ વધતો જશે. અને તમે એ પૂતગલ ભેગા કરીને કંટ્રોલમાં લેવાનો પ્રયત્ન કર્યા જ કરો છો. અને પાંચમું છે સામર્થ્ય. તમને એમ લાગે છે કે મારું બળ મારો પૈસો છે, મારું બળ મારી સંપત્તિ છે. આ પાંચેય વસ્તુ તમે એની પાસેથી અપેક્ષા રાખી અને પરિણામ શું આવ્યું? પૂતગલ પાસેથી સુખની અપેક્ષા રાખી તો વિષયોની પાછળ દોડ્યા. પૂતગલ પાસેથી સલામતીની અપેક્ષા રાખી, કશાયોમાં જોડાયા. પૂતગલ પાસેથી સ્નેહની અપેક્ષા રાખી, વાસનાના ભોગ બન્યા. પૂતગલ પાસેથી સત્તાની અપેક્ષા રાખી, અહંકારમાં ગરકાવ થયા. પૂતગલ પાસેથી સામર્થ્યની અપેક્ષા રાખી, પરિણામ એ જ આવ્યું કે તમે આ સૃષ્ટિના માલિક બનવાનો પ્રયત્ન કર્યો. માલિકી ભાવ હોય, અહંકાર હોય, વાસના હોય, કશાય હોય કે વિષયોની દોડ હોય, બધાનું અલ્ટિમેટ એક જ જગ્યાએ આવીને ઊભું છે, પૂતગલ પાસે અપેક્ષા. પર પાસે અપેક્ષા એ જ આ બધાનું મૂળ છે. જો મારી વાતમાં તમને એક અંશમાં પણ ખોટું લાગતું હોય તો મને કહેજો. પૂતગલમાં સુખનો અનુભવ નથી થતો. મેં પહેલાં જે સમજાયું, પૂતગલ તમારી અંદરથી જે સુખને બહાર સહેજ કાઢી આપે છે, તમે એનો અનુભવ કરી રહ્યા છો અને તમે એનો આરોપ પૂતગલમાં કરો છો. તકલીફ એ થાય છે. આમાં કેવું છે કે અંદરથી શેઠ મોકલનાર છે, પણ તમારા હાથમાં તો નોકર જ પાણીનો પ્યાલો આપે છે. એટલે તમને એમ થાય છે કે નોકરે પાણી પીવડાવ્યું. આ કંઈક એના જેવું છે. ઉદાહરણ પૂરેપૂરું સંગત નથી, પણ એના જેવું છે. તમે આનાથી ઘણું વધારે પામી શકો એમ છો, પણ તમારી અપેક્ષા હંમેશા પરમાં જઈને બેઠી છે. કદાચ પોતાની બુદ્ધિથી આ ન સમજાતું હોય ને તો એટલા માટે આ જીવન ચરિત્રો લખાયા છે. મને તમે એક એક જીવન ચરિત્ર તપાસીને કહેજો. જે ક્ષણે શાલિભદ્રને સમજાયું કે પૂતગલ મને એ સત્તા નહીં આપી શકે કે મારા માથે કોઈ ન હોય, એ ક્ષણે શાલિભદ્રે છોડી દીધું છે. બરાબર? કેમ કે ત્યાં સુધી એ પૂતગલ પાસે એ સત્તાની અપેક્ષા લખાવીને બેઠેલા કે મારા માથે કોઈ ન હોય. અને એને જ્યારે ભદ્રા માતાએ કીધું કે બેટા સૈનિક આપણો માલિક છે, સૈનિક આપણો નાથ કહેવાય, એ ક્ષણે શાલિભદ્રને કહ્યું કે જે પૂતગલના ભરોસે હું એવું માનીને બેઠો હતો એ પૂતગલે તો મને કાંઈ ન નીકળી ગયા. જે પૂતગલ પાસે સામર્થ્યની અપેક્ષા લઈને બેઠેલો, રોહિણીય જેવો ચોર, અર્જુન માળી જેવો ખૂની, એમને સમજાયું કે અમારી ચોર્ય કળા, અમારું બળ બધું જ નગણ્ય છે, આ પૂતગલ ક્યારેય બચાવી ન શકે, નીકળી ગયા. ભાગ્યશાળી, મને તમે એ કહેજો કે તમારી કઈ એવી મૂળભૂત ઈચ્છાઓ પૂતગલે પૂરી કરી આપી? હંમેશા તમને થોડુંક મળ્યું, થોડુંક, અને સમજ્યા કે પૂતગલે આપ્યું. કેવું ઉદાહરણ છે? જાણીતું ઉદાહરણ શાસ્ત્રકાર ભગવંતોએ આપ્યા. ઉદાહરણ મારે નહોતું કેવું, તમારો પ્રશ્ન પૂછ્યો એટલે કહું છું. આ કાગળમાં તો લખીને નહોતો લાવ્યો, કારણ કે ઉદાહરણ છે ને થોડુંક કપરું છે ગળે ઉતારવું, પણ છતાંય સમજજો. આ રસ્તે છે ને એવા કેટલાય કૂતરા રખડતા દેખાશે. અહીં તો કૂતરા છે એને કદાચ હાડકાં ચાવવા માટે નહીં મળતા હોય, પણ જે કૂતરાને હાડકું ચાવવા માટે મળે ને એ હાડકાને દબાવીને ચાવે, ખૂબ ચાવે, ખૂબ ચાવે. તમે જોજો ક્યારે ગામડામાં આવજો અમારી સાથે, આમ હાડકાં મોઢામાં લઈને બેઠા હોય. કૂતરું હાડકું આટલું ચાવે, પરિણામ શું થાય ખબર છે? એનું પેઢું છોલાય. બરાબર? એના દાંત એ દબાઈને પેઢાને છોલી નાખે. પેલું હાડકું ઘસાય એટલે એનું તાળવું ને બધું છોલાય, અને એ તાળવું છોલાય, એ પેઢું છોલાય, અને એમાંથી જે રસ નીકળે, લોહી નીકળે, એ કૂતરાને બહુ ભાવે. તકલીફ એટલી થાય કે કૂતરું એમ સમજે કે આ જે બધું નીકળ્યું એ ક્યાંથી મળ્યું? મને હાડકામાં. તકલીફ એ છે, પૂતગલનું હાડકું મોઢામાં ફસાયું, એને તમે ખૂબ ચાવ્યું, એને તમે પોતાનું જ રસ, પોતાનું જ લોહી, પોતાનું જ અનંત સુખ એ તમે એને આપ્યું, એમનો એક અંશ મળ્યો, અને તમે એમ માની બેઠા કે મને સુખ તો પૂતગલે આપ્યું. માફ કરજો, પણ એ કૂતરામાં અને નહીં આપણામાં, હું તમારામાં નહીં કહું, આપણામાં ફરક ક્યાં? કંઈ નથી.
સમજણના સ્તરે કોઈ જ ફરક નથી. માત્ર પ્રવૃત્તિ બદલાય છે, સમજણમાં કોઈ જ વિકાસ દેખાતો નથી. એટલું તમે માનજો કે તમે હંમેશા પર પાસે તમારી મુશ્કેલીનું સમાધાન શોધવા ગયા છો. મેં ગઈકાલે કીધું હતું, અનાથી મુનિનો ભરોસો હટ્યો, નીકળી ગયા છે. કેમ કે પર આપી શકવાનું જ નથી. તમે ત્યાગ કરો છો, તમારી તૃષ્ણા નથી મટી. ફરક સમજજો. ત્યાગ કરવા છતાંય તરસ ન મટે તો સમજવું કે ત્યાગ એ માત્ર નિયમ હતો, વ્રત નહોતું બન્યું. વસ્તુનો ત્યાગ કરવો એ અપરિગ્રહનો નિયમ કહેવાશે. અપરિગ્રહનું વ્રત તો તૃષ્ણા છોડવાનું શીખવાડે છે. ત્યાગ ઓછો વધતો હોઈ શકે, તૃષ્ણાને સમાપ્ત કરી. મેં ક્યાં ના પાડી? મેં ના તો પાડી જ નથી. જો ના પાડતો તો હું તમારી જોડે હોત ને, અહીંયા તો ન હોત ને ભાઈ. તો ત્યાગનું મૂલ્ય બિલકુલ ઓછું નથી. પણ ત્યાગ કર્યા પછી પણ જે તમારી તરસ નથી મટી ને, એ તરસ પર ધ્યાન આપવા જેવું છે. આપણી તરસ ધીમે ધીમે વધતી જ જાય છે. થયું છે એવું કે ક્યારેક મનુષ્ય છે એ બધા જ અલગ અલગ હતા. એ અલગ અલગ મનુષ્ય ભેગા મળી કોમન મેન બન્યા. કોમન મેને કોમ્યુનિટી રચી, બરાબર? કોમન મેનમાંથી કોમ્યુનિટી આવી, અને કોમ્યુનિટીમાં આવ્યું કોમ્યુનિકેશન. તમે જુઓ, આમ તો ધીમે ધીમે ડેવલપમેન્ટ થયું. પહેલાં મનુષ્ય એ કોમન મેન બન્યો, કોમન મેનમાંથી એક કોમ્યુનિટી રચી, કોમ્યુનિટીમાંથી કોમ્યુનિકેશન સુધી ગયો. હવે આ કોમ્યુનિકેશન એટલું વધી ગયું છે કે જે તમને બહાર એટલું ભટકાવી મારે છે કે તમારી પાસે શાંત થઈને વિચારવાનો કોઈ અવસર નથી. આપણે સાંભળીએ છીએ કે ઓલા લોકો આમ ઊભા હતા, આમ વિચાર આવ્યો, આમ થયું. પેલા આમ સૂતા હતા, સૂતા સૂતા વિચાર આવ્યો, થયું. અહીં તો એવું થઈ ગયું છે કે સૂતી વખતે પણ વિચારવાને બદલે મારા હાથમાં મોબાઈલ હોય છે. એટલે પરિણામ એ આવે છે કે વિચારવાની કોઈ તક મારી પાસે બચતી જ નથી. અને જ્યાં વિચાર નથી ત્યાં વિકાસ નથી. તમે બંધાઈને જ રહેવાના છો. વિચાર જ તમને વિકાસના માર્ગે લઈ જઈ શકે. જ્યાં વિચાર ન હોય ત્યાં જે બચે એનું નામ જ કહેવાય છે વિકાર. વિચાર અને વિકાર એ બંને સામસામા છેડાની ઘટના છે. બુદ્ધિ પર જ્યારે પ્રજ્ઞાનું નિયંત્રણ હોય ત્યારે જે આવે વિચાર છે. બુદ્ધિ પર જ્યારે મોહનું નિયંત્રણ હોય ત્યારે જે આવે વિકાર છે. મારી બુદ્ધિ પર જો પ્રજ્ઞાનું નિયંત્રણ રાખીશ તો હું વિચારમાં જઈશ. મારી બુદ્ધિ પર જો હું મોહનું નિયંત્રણ રાખીશ તો હું વિકારમાં જઈશ. જ્ઞાનસારની શરૂઆત જે વાક્યથી થઈ છે ને, અપૂર્ણ પૂર્ણતામેતિ. આ શાસનનું એક જ લક્ષ્ય છે કે જે અપૂર્ણ છે એ પૂર્ણતા સુધી પહોંચે. બસ આપણે આ જ લક્ષ્ય લઈને ચાલવું છે. અપૂર્ણ પૂર્ણતામેતિ. હું અપૂર્ણ છું પણ મારી અભિપ્સા પૂર્ણ બનવાની છે. મને તમે એ સમજાવજો કે પૂતગલ પર આટલું નિયંત્રણ રાખ્યું, આટલું નિયંત્રણ, છતાંય તમને શું મળ્યું? વ્યથા, લાચારી, રુદન, ચિત્કાર, દુઃખ, ટેન્શન. આમાંના આ દરેક શબ્દો ક્યારેક ને ક્યારેક આપણી સાથે લાગુ પાડી શકાય એવી સ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. અમારી પાસે પણ કેવું થાય છે ખબર છે? એક નાની વસ્તુ કહું. લોકો આવે, સાહેબ આ 10,000 રૂપિયા મૂકતા જઈએ. એટલે અમે કહીએ શેના માટે ભાઈ? તો કે સાહેબ કોઈ સાધર્મિક આવે તેને આપ અપાવજો, કોઈ સારા કામમાં વાપરજો, વગેરે વગેરે. અમારા એક મહાત્મા જોડે હું બેઠો હતો અને આવી જ રીતે એક ભાઈ આવ્યા. ભાઈ આવીને મહાત્માના ચરણોમાં એક કવર મૂક્યું. મહાત્માએ કીધું શું છે? તો સાહેબ ₹1,00,000 છે. તો કે શેના માટે? તો કે સાહેબ બસ એવું મન છે કોઈ સારા કામમાં વપરાય તો આપ એનો કંઈ સારા કામમાં ઉપયોગ કરાવજો ને. મહાત્માએ સીધું કીધું કે ભાઈ હું મહાત્મા છું, મુનિમ નથી. તારા ₹1,00,000 એ હું રખાવું અને પછી એનો યોગ્ય રીતે વહીવટ કરાવું, આ કામ તો તારા મુનિમને ન આપવું જોઈએ કે ભાઈ આ કંઈ સારી રીતે આ ₹1,00,000નો ઉપયોગ કરી આવ. તું મહાત્માને મુનિમ બનાવવા કાં નીકળ્યો? તો આ વસ્તુ સમજવા જેવી છે કે ત્યાગ કર્યો છતાંય તૃષ્ણા કેમ નથી મટતી? આનું કારણ શું છે? કારણ એક જ છે કે પર પરથી વિશ્વાસ નથી હટ્યો. પરને છોડ્યા છે, વિશ્વાસ નથી હટ્યો. હજુ પણ એ પર તરફ નજર જાય ને તો મનમાં એમ થાય છે કે આની પાસેથી સુખ મળી જશે. અને જ્યાં વસ્તુ રહેવાની છે ત્યાં સુધી સાધનાનું જે પ્રાણ તત્વ છે
અપરિગ્રહતા એ આવવાની નથી. તમે બહુ ખોટી રીતે ત્યાગને અપરિગ્રહ ગણી લીધો છે, માટે એમ કહો છો કે અમે લોકો અપરિગ્રહ વૃત્તિના ધારક છીએ. નહીં નહીં, અમે ત્યાગ કર્યો છે, પણ એ ત્યાગ પછી જો તૃષ્ણા મટે ને તો અપરિગ્રહ આવશે, નહીં તો ત્યાગ બનીને ઊભો રહેશે. કદાચ એ ત્યાગ પણ સોદાબાજી બની જશે. ત્યાગ સોદાબાજી એટલા માટે કેમ કે અહીં તો આ ભારતમાં એવું શીખવાડવામાં આવે છે, મેં વાંચનામાં કહ્યું હતું, વ્યાખ્યાનમાં કહ્યું હતું, ભારતમાં એવું શીખવાડ્યું છે કે અહીં કરેલો ત્યાગ એ સામે ઘણું મોટું આપે છે. બરાબર? એટલે આ તો કેવું છે, આ ભાઈ છે એ ડિપોઝિટ કરાવવા જાય તો અત્યારે તેમની પાસેથી પૈસો લઈ લીધો ને બેંકે, બરાબર, છતાંય રડે છે પોતે. કેમ? કેમ કે બેંકે અત્યારે પૈસો લઈ લીધો પણ 8 વર્ષે ડબલ કરીને પાછો દેશે. બરાબર? તો એ રડતા નથી ને. એમને 5 કરોડ ડિપોઝિટમાં મૂક્યા. આ તો હું ધારું છું, કંઈ હોઈ શકે, આંકડો એક આપું છું. બરાબર? તો 5 કરોડ એમને ડિપોઝિટમાં મૂક્યા, તેમને 5 કરોડનો ત્યાગ તો કર્યો ને તે વખતે તો, પણ સામે કઈ અપેક્ષા લઈને બેઠા છે? ડબલ મળશે. બરાબર? એટલે ત્યાગ કરવા છતાંય અપરિગ્રહ ન કહેવાય. બરાબર? હાથમાંથી તો છૂટ્યા આમ 5 કરોડ, પણ એ અપરિગ્રહ ન કહેવાય. એવી જ રીતે અમે લોકોએ શું કર્યું છે, એક બેંક શોધી લીધી છે અને બેંકમાં અમે લોકો ડિપોઝિટ કરાવીએ છીએ કે બેંકને એમ કહીએ છીએ કે આ સંસાર તમને આપ્યો, મતલબ એક નાનકડો સંસાર અમારી પાસે છે એ તને આપ્યો. ડિપોઝિટની પાકવાની મુદત થોડીક લાંબી છે, થોડીક લાંબી, અને એ પણ પાછું એ જ નક્કી કરશે કે કયા ડિપોઝિટ પાકે, આપણા હાથમાં નથી હોતું. પણ એક ભરોસો કે આ ડિપોઝિટ પાકશે ને ત્યારે તમને આના કરતાં બહુ વધારે સારો સંસાર મળશે, મોટો. એ સંસારને દેવલોક કહેશો, કોઈ મોટા શેઠ બનશો, ચક્રવર્તી બનશો, આ બનશો, તે બનશો. એટલે પરિણામ શું થયું? ત્યાગ થયો, અપરિગ્રહ ન. કારણ કે મારા મનમાં તો અમને 8 વર્ષ પછીનો ભરોસો છે, મને આવતા ભવનો ભરોસો છે, એમને ડબલ થઈને મળવાનું છે. મને તો એમ કહે છે કે 10 ગણું મળશે, 100 ગણું મળશે. એટલે હું એક ડિપોઝિટ કરાવીને બેઠો છું. મેં સંસાર છોડ્યો નથી, સંસારને થાપણ તરીકે મૂક્યો છે. ફરક સમજજો. સંસાર છોડવાનો મતલબ થાય છે કે સંસાર પ્રત્યેનો લગાવ નહીં, સંસાર પ્રત્યેનો ભરોસો છોડી દો કે આ સંસાર મને કંઈક આપી શકે છે, ભરોસો જ ન. જ્યારે આ ભરોસો નથી ખૂટ્યો, હું તો કંઈક વધારે સારા સંસારની અપેક્ષામાં કરીને બેઠો છું. માટે સંયમ ન થયો, એ સોદો થયો. જ્યાં પણ ત્યાં લેતી દેતી આવી ત્યાં સંયમ નથી, એ સોદો છે. ભાગ્યશાળી આ જે સોદાની ભાવના મનમાંથી નથી જતી ને, પૂતગલ પરનો ભરોસો નથી હટતો ને, માટે આપણે આજે પણ પરિગ્રહમાં પડ્યા છે. પરિગ્રહ એ હંમેશા પર સાથે જોડે છે. એ તમારી અંદર જે મૂળભૂત આનંદ છે, જેને તમે સચ્ચિદાનંદ તરીકે ઓળખો છો, એને ખાઈ જાય છે. ન તો તમારા અસ્તિત્વ સાથે તમને જોડાવા દે છે, ન તો તમને તમારી અંદર જે જ્ઞાનનો આનંદ છે એ માણવા દે છે, ન તો જે સ્વાભાવિક પ્રસન્નતા છે ત્યાં સુધી પહોંચવા દે છે. નમી રાજાની વાત કરું, કંડરીકની વાત કરું. આપણી પાસે 2 દાખલા છે. એક કંડરીક 1000 વર્ષનું ચારિત્ર પાડીને બેઠા છે. 1000 વર્ષનું ચારિત્ર, બરાબર, અને છતાંય ભાવના કઈ છે? મારે આવું છે સંસારમાં, ભોગ ભોગવવા છે. પુંડરીક 1000 વર્ષથી સંસારમાં બેઠા છે, ભાવના કઈ છે? જવું છે સંયમમાં. પુંડરીક આવે છે, દીક્ષા લે છે, કંડરીકના જ ઉપકરણો લઈને નીકળે છે. કથા તમે કદાચ આખી ન જાણી હોય તો જાણી લેજો. પણ કથામાં બન્યું છે એવું છેલ્લે કે પુંડરીક એને કંડરીકના જ ઉપકરણો લીધા, એ ઉપકરણ લઈને પોતે ચારિત્ર પાલન કરવા જતા રહ્યા. અને પુંડરીકે કેટલું ચારિત્ર પાડ્યું તમને ખબર છે? ચારિત્ર એને કેટલું પાડ્યું? બસ એમ કહેવાય છે કદાચ થોડા દિવસોનું ચારિત્ર એને પાડ્યું છે. અને કંડરીક 1000 વર્ષનું સંયમ પાડી અને સંસારમાં આવ્યા પછી સંસારમાં કેટલો સમય પોતે રોકાયા છે? 1 દિવસ. 1 દિવસ. અને છતાંય કંડરીકની ગતિ કઈ થઈ છે? નરક, 7મી. અને પુંડરીકની ગતિ કઈ છે? દેવલોક. કારણ શું? કથા તો ચલો જાણી લીધી, સમજી લીધું. આ કથા આ સૃષ્ટિમાં પહેલી વાર કોને કહી હતી ખબર છે? ગૌતમ સ્વામીએ પોતે.
અષ્ટાપદ પર્વત પર પધાર્યા હતા ત્યારે એમને ત્યાંના બધા દેવો જે હાજર હતા એ દેવોએ વિનંતી કરી કે સાહેબ કોઈ વ્યાખ્યાન ફરમાવો. ત્યારે ગૌતમ સ્વામી આ કથા કહી. આ કથા કહીને એમને એક જ વસ્તુ આપણને સૌને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે 1000 વર્ષનું ચારિત્ર છે કે નથી આ પ્રશ્ન મહત્વનો નથી. પ્રશ્ન એ છે કે પુંડરીક જે સમજી ચૂક્યા છે કે પૂતગલ મને સુખ આપી નથી શકવાનું, અને કંડરીક જે સમજી ચૂક્યા છે કે સુખ મળશે તો પૂતગલ પાસેથી જ મળશે, આ બે વિચારધારાનો સંઘર્ષ છે. પુંડરીક અને કંડરીક તો એક પાત્ર છે. આ સંસારમાં હંમેશા આ બંને પ્રકારના પાત્રો રહ્યા છે કે જે એક પાત્રે હંમેશા એવું માન્યું છે કે પૂતગલ સુખ આપી શકે છે, એક પાત્ર એવું માને છે કે પૂતગલ સુખ આપી શકતું નથી. પછી ધર્મ કરનારા પણ આ બંને પ્રકારના છે. તકલીફ ખાલી એટલી થાય છે કે કંડરીક જ્યારે પાછા આવ્યા છે સંસારમાં ત્યારે પૂતગલ સુખ આપી શકે છે એ માન્યતા એની તૂટી ગઈ છે. એના હૈયામાં ને શું ભૈયા? બિલકુલ. સંસાર પડ્યો એટલે સંસાર તો છોડીને બેઠા હતા, પણ પૂતગલ પરનો ભરોસો નહોતો હતો. સંસાર છૂટ્યો તો શાસ્ત્ર કહે છે કે પરિગ્રહ નહોતો છૂટ્યો. સંસાર છોડવો એ પરિગ્રહ છોડવા બરાબર નથી, કારણ કે એમને ભરોસો તો એ જ સંસાર પર બેઠો છે. માટે પરિગ્રહ પોતાની સાથે લઈને જ ચાલે છે. ગઈકાલે મેં જે કીધું હતું ને કે મૂર્છા છન્ન ધિયામ તું, આખા જગતનો પરિગ્રહ કરીને બેઠા છે, અને જેને મૂર્છા નથી એના માટે આખા જગતનો અપરિગ્રહ છે. કંડરીક એ વિચારધારાનું પ્રતીક છે કે પૂતગલ સુખ આપી શકે છે. પુંડરીક એ વિચારધારાનું પ્રતીક છે કે પૂતગલ સુખ આપી શકતું નથી. આખરે કોની માન્યતા સચવાઈ ને કોની માન્યતા ખોટી પડી અને કોની સાચી પડી તમે પોતે નક્કી કરો. પુંડરીક એટલે જીત્યા છે કેમ કે એમની માન્યતા સાચી હતી. કંડરીક એટલે હાર્યા છે કેમ કે એમની માન્યતા ખોટી હતી. કંડરીક પોતાની માન્યતાના રસ્તે ચાલ્યા, પુંડરીક પોતાની માન્યતાના રસ્તે ચાલ્યા. બંનેની ગતિ તમે જોઈ શકો છો. મારે એ પૂછવું છે કે તમે કેટલું છોડ્યું એ મારો પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે તમે છૂટી ગયા છો. આ મહત્વનો પ્રશ્ન છે. તમારી પૂતગલ પ્રત્યેની જે આસક્તિ છૂટી શકે છે, પણ ભરોસો તૂટ્યો છે. આસક્તિ તો શું છે? ડરના માર્યા પણ છૂટે. આસક્તિ તો મારી કે ભાઈ આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે, તો એ આસક્તિ છૂટી. ભરોસો તો હજુ પણ અંદર બેઠો હોઈ શકે છે, અને આ ભરોસો જે બેસે છે એને જ કહેવામાં આવે છે વાસના. વાસના બીજું કશું જ નથી. વાસના એ ભરોસાનું નામ છે કે જે એમ સમજીને બેઠું છે કે પૂતગલ સ્નેહ આપી શકે છે, પૂતગલ સુખ આપી શકે છે. એ વાસનાનું જ્યારે અભિવ્યક્તિકરણ થાય ત્યારે એને આપણે વિકાર કહીએ છીએ. પણ વાસના તો માન્યતા છે. વિકાર એ ક્રિયા સ્વરૂપે છે, વાસના માન્યતા સ્વરૂપે છે. ભાગ્યશાળી એક નમી છે એની સામે પોતે સૂતા છે, દહજ્વર થયો છે, શરીરમાં એવી તો આગ લાગી છે તાવને લીધે કે રહેવાતું નથી. 500 રાણીઓ છે એમની, અને દરેક રાણીને આદેશ આપવામાં આવ્યો છે કે ચંદન ઘસો અને એનો લેપ મને કરવો છે. મંત્રીઓ બાજુમાં છે. એક શાસક તરીકે નમી એટલા સમર્થ છે, એટલા લોકપ્રિય છે કે પ્રજા એમને છોડવા કે એમને ભૂલવા તૈયાર નથી. લોકો ઉમટે છે નમીના દર્શન કરવા, નમીને સાંત્વન આપવા, નમી માટે પ્રાર્થના કરવા. એમ કહેવાય છે કે આખું નગર એને નમી સાજો થાય એના માટે કેટલીય તો બાધાઓ રાખી હતી અને કેટલુંય કર્યું હતું. પણ એ 500 રાણીઓ એ પોતે ચંદન ઘસે. ચંદનનો એક વાટકો આવે, નમીના શરીરે લેપ થાય, અને જેવો લેપ થાય ને એવો તે ગરમ ગરમ થઈ અને આખો સુકાઈ જાય, જાણે નીચે જ્વાળા પ્રગટી હોય એવી રીતે. આટલો એના શરીરમાં દહજ્વર થયો છે. અહીંથી શરૂ કરે અને તળિયા સુધી પહોંચે ત્યાં તો આખી પોપડી બનીને ઉખડી જાય પેલો લેપ. અને ત્યાં બીજી રાણીનો વાટકો આવે, ત્રીજી રાણીનો આવે. 500 રાણી ચંદન ઘસવા બેઠી છે. રાણીઓ પોતે, નોકર ચાકર વર્ગની રાણી પોતે. અને 500 રાણી એને પહેરેલી બંને હાથની 2 બંગડીઓ, કુલ 2000 બંગડી એનો આમ કરે
નમી રાજા સુરતમાં નહોતા જન્મ્યા, ને તો ટેક્સટાઇલના અવાજથી ટેવાઈ ગયેલા હોત, પેલું જે ખડખડ ખડક થતું હોય. જો સુરતમાં જન્મ હોત તો કોઈ એમને અવાજની તકલીફ નહીં હોત, બરાબર. પણ એ નમી રાજા મિથિલામાં હવે ટેક્સટાઇલ નહોતા. 2000 બંગડીઓ એકબીજા સાથે અથડાય, એનો જે અવાજ આવે એ અવાજ નમીથી સહન ન થયો. એને રાડ પાડી, આ બંધ કરાવો અવાજ. એને ખબર નથી કે અવાજ શેનો છે, કેમ કે તંદ્રામાં છે, દહજવર એટલો છે, પણ અવાજ સહન નથી થતો ને રાડ પાડી અવાજ બંધ કરાવો. મંત્રી ગયા રાણીઓ પાસે, પડદો હટાવી અને રાણીઓને વિનંતી કરી કે મહારાણી, અવાજ આવી રહ્યો છે, સૌભાગ્ય ચિહ્ન છે, આખા હાથ તો ખાલી કરાય નહીં અને ઘસવામાં અવાજ તો થવાનો. બધી રાણીઓ એક એક બંગડી રાખી બંને હાથમાં અને બીજી કાઢી નાખી. અવાજ અચાનક જ બંધ થઈ ગયો. નમીએ પૂછ્યું, ત્યાં સુધીમાં પેલા મંત્રી કહેવા ગયા કે અવાજ શેનો આવતો હતો? તો કે સાહેબ, રાણીઓ ઘસે ને ચંદન એનો આવતો. મંત્રી પાછા આવ્યા. 5 મિનિટમાં નમીની બીજી રાડ. બધી રાણીઓ મરી ગઈ. અવાજ કેમ બંધ થઈ ગયો? કોઈને મારી પડી નથી ચંદન. મંત્રીએ, માણસ ગુસ્સામાં હોય ને ત્યારે એને સાચવી લેવો પડે. એને કહેવા ન જવાય કે ભાઈ આવું ન બોલાય, ન કરાય, કેમ કે એને ગુસ્સામાં છે, એને સાચવી લેવાય. મંત્રી એને નમીને સમજાવ્યું કે રાજન, 2 બંગડી હતી તો અવાજ આવતો હતો, 1 થઈ ગઈ તો અવાજ બંધ થઈ ગયો. વિચાર કરો કે એક સામાન્ય કથન છે, એક સામાન્ય ઘટના છે, કાર્યકારણ ભાવનું એક ખાલી રજૂઆત છે, બીજું કાંઈ જ નથી. અને નમીનું ચિત્ત એ વિચારમાં ચડી ગયું કે હું મારા સામર્થ્યથી, મારી સત્તાથી અવાજને રોકવા નીકળ્યો હતો, અને મારી સત્તાને મારા સામર્થ્યથી અવાજ નથી રોકાયો એનાથી છે કે એ પૂતગલ એકબીજાથી અલગ થઈ ગયા. જ્યાં અલગ થઈ જવાપણું છે ત્યાં સંઘર્ષ નથી, ત્યાં અવાજ નથી. જ્યાં અલગ નથી થતા ત્યાં સંઘર્ષ છે, ત્યાં અવાજ છે. એના માટે નીકળવાનું એક નિમિત્ત બની ગયું. અને આ ઘટનાને અનુલક્ષીને ઉત્તરાધ્યાયન સૂત્રમાં એક આખું અધ્યયન લખાયું છે, બરાબર, નમી પગવજ્જા નામનું. મારે તમને જે વાત કરવાની છે હવે આવે છે. નમી જ્યારે દીક્ષા લઈને નીકળે છે ત્યારે સ્વયં ઇન્દ્રને ભરોસો નથી પડતો, કેમ કે નમીનું જે જીવન હતું દોગુંદક દેવ જેવું, સતત ભોગ સુખમાં રચ્યા પચ્યા રહેવું, રાજકાજ કરવું અને ભોગ ભોગવવા, બસ આ જ એનું લક્ષ્ય હતું અને એ જ રીતે જીવતા હતા. એ નમી આવી રીતે દીક્ષા લઈને નીકળી જાય, ઇવન ત્યાં સુધી કે મિથિલાને સુખી કરવા માટે, મિથિલાને સમૃદ્ધ બનાવવા માટેને જે પ્રયત્નો કર્યા હતા, નમીએ દીક્ષા લીધી ત્યાં સુધી કોઈ પણ દિવસ એને પોતાના મોઢે મિથિલા એવું નામ નથી લીધું. એને ક્યારેક કાંઈ પણ જગ્યાએ ઉલ્લેખ કરવાનો થાય નમીએ તો ક્યારે પણ મિથિલા એમ ન બોલે, મારી મિથિલા. જ્યારે પણ નગરીનો ઉલ્લેખ કરવાનો થાય ત્યારે મારી મિથિલા આ જ શબ્દ સાથે હંમેશા બોલે. એ નમી કે જે મિથિલા સાથે આટલું એકાકારપણું અનુભવે છે, એ નમી નીકળી ગયા છે. ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા, નમી ચાલ્યા જાય છે, પાછળ નજર નથી કરતા, અને બ્રાહ્મણ આવી એમને બોલાવે છે, એમનું મોઢું ફેરવડાવે છે. અને નમી બ્રાહ્મણને જુએ એની પહેલાં તો એને દેખાય છે પેલી સળગતી ભભૂકતી મિથિલા. કિલ્લો આખો સળગી રહ્યો છે, અંદરથી અવાજો આવી રહ્યા છે, બધું જ થઈ રહ્યું છે. અને નમીને પેલા બ્રાહ્મણ કહે છે કે નમી, તમારી મિથિલા આ બળી રહી છે, તમારી મિથિલા. નમીએ બ્રાહ્મણને કીધું કે ભાઈ, મિથિલા માટે મારે જેટલી ગોઠવણ કરવાની હતી, આ આગમાંથી મિથિલાને બચાવવા માટે જેટલી ગોઠવણ કરવાની હતી એટલી તો હું કરીને નીકળ્યો છું. નીકળતા પહેલાં એ બધી ગોઠવણ કરી લીધી છે, મારા કર્તવ્યમાંથી ચૂક્યો નથી. પણ સાહેબ, તમને લાગે છે કે તમારી ગેરહાજરીમાં આ લોકો મિથિલાને સાચવી શકશે? તમને લાગે છે? આ મિથિલા બળે છે. અને ત્યારે એ નમીએ જે વાક્ય કહ્યું ને એ અમર થઈ ગયું કે મિહિલાએ ડજ્જ માણીએ
નમે ડજ્જય કિંચન. મિથિલા બળતી હોય એમાં મારું કશું બળતું નથી. જે ગઈકાલ સુધી મારી મિથિલા હતી, આજે મિથિલા બળે છે, મારું કશું બળતું નથી. આ કર્તવ્યમાંથી ભાગી છૂટવાની વાત નથી, કર્તવ્યમાંથી ચૂકી જવાની વાત નથી. બરાબર? આ એ સમજવાની વાત છે. કર્તવ્ય કરી લો, પણ અંદરથી લગાવ હટાવી, અંદરથી તમારા એ ભરોસાને તોડી નાખો. મિથિલા મારી છે, એ ગઈકાલ હતી. મિથિલા બળે એમાં મારું કશું નથી બોલતું, એ આજ છે. ગઈકાલ છે એ પરિગ્રહ છે, આજ અપરિગ્રહ છે. ગઈકાલ સુધી જે હતું એ અપૂર્ણતા છે, આજે જે છે પૂર્ણતા છે. અપૂર્ણ પાસેથી કશું નહીં પામે. છેલ્લું એટલું યાદ રાખજો, જો તમે અપૂર્ણ છો તો પૂતગલ પણ અપૂર્ણ છે. અપૂર્ણ પાસેથી નહીં પામે. અપૂર્ણને પૂર્ણ બનવું હશે તો અંદર જ જોવું પડશે. તો આપણે સૌ પૂર્ણતામેથી અપૂર્ણમાંથી પૂર્ણ બનવાની યાત્રા કરીએ, અપરિગ્રહના સહારે. એ જ મંગલ કામ.